નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતાનગર ખાતે જગદીશ ફૂડ કોર્ટ પાસે બની રહેલા નવા ગેમ ઝોન પ્રોજેક્ટને કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। નિર્માણ કાર્ય અને જગ્યા સાંકડી થઈ જવાના કારણે અહીંથી પસાર થતા હજારો પ્રવાસીઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થળ પર ટ્રાફિક અને ભીડભાડની સમસ્યા ગંભીર બનતા સ્થાનિક રિક્ષા ચાલકો તેમજ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓએ આ ગેમ ઝોનને અન્ય ખુલ્લી જગ્યાએ ખસેડવાની જોરદાર માંગ કરી છે। રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ અંગે યોગ્ય નિર્ણય લે તેવી માંગ ઉઠી છે। અમે આ રિક્ષા ચાલકો છે। અમે વર્ષોથી અહીં ગાડી ધંધો કરીએ છીએ। જ્યારે અહીં ગાડી આ રેલવે સ્ટેશન દ્વારા જે ગેમ ઝોન બનાવવામાં આવે છે એ સાહેબ ગેમ ઝોનમાં તમારે આ જે અહીં ગાડી ફૂડ કોર્ટ બનાવવામાં આવેલું છે એ ફૂડ કોર્ટમાં અમારે આવવા જવા માટે રિક્ષા ચાલકોને કોઈ બુઝુર્ગ માણસ હોય એમને લાવવા જવા માટે કોઈ સિનિયર સિટીઝન હોય એમને લાવવામાં તકલીફ પડે છે। તો જે આ ગેમ ઝોન બનાવવામાં આવે છે એ ગેમ ઝોન જો પાછળની સાઈડ પર બને તો ભવિષ્યમાં એમનું પણ ગેમ ઝોન ચાલે વત્તા જગદીશમાં પણ લાભ લઈ શકે એ રીતના અમારું કહેવું હતું। એટલે કોઈ પણ નાના છોકરાઓ આવે કે પછી બુઝુર્ગ માણસ હોય જે ચાલી નાખતા હોય સિનિયર સિટીઝન હોય એ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે તો એના માટે અમે છેક પહેલાં જે રિક્ષા લઈને આવતા હતા તો છેક ગેટ સુધી છોડતા હતા। એની જગ્યાએ અમારે હવે અહીંયા બહાર રિક્ષા ઊભી રાખવી પડે અને એમને પણ ચાલીને જવાની મુસાફરી કરવી પડે। આજે જે ઉંમરલાયક માણસો જે હોય એ ચાલી ના શકે એના માટે જે ગેમ ઝોન થોડું પાછળથી કરો તો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા એકતાનગર ખાતે જગદીશ ફૂડ કોર્ટ આવેલું છે તેનું સંચાલન કર્યું છે। અમારે ત્યાં દેશ વિદેશથી ઘણા ટુરિસ્ટ આવતા હોય છે। પ્રવાસીઓને અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી। છેલ્લા ઘણા દિવસથી તમે મારી પાછળ જોઈ શકો છો રેલવેની જે જગ્યા હતી જે પાર્કિંગનો અમે યુઝ કરતા હતા તેમાં ગેમ ઝોનનું પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે જેના કારણે હમણાં જે પણ કંઈ ટુરિસ્ટ આવે છે સિનિયર સિટીઝન ખાસ કરીને નાના બાળકોને તકલીફ પડી રહી છે। અહીંયાના લોકલ જે કંઈ રિક્ષાવાળા છે વાનવાળા છે એ લોકોને હવે અહીંયા સુધી આવવામાં તકલીફ પડે છે। એટલે ટુરિસ્ટને અમારે લગભગ 100-200 કિલોમીટર 100-200 મીટર સુધી દૂર ડ્રોપ કરવા પડે છે જેના કારણે એમની સાથે વારંવાર તકરાર થાય છે। એ લોકોની બી માંગ છે કે અહીંયા કંઈક તમે સાહેબ કરાવો અને એના રિગાર્ડિંગ જ છે બોલવાનું મારે કે રેલવેના साहब विनती कि पाछड़ बनी जगह है यहाँ ये शिफ्ट कर सके। हम मध्य प्रदेश से यहाँ आया हूँ घूमने के लिए। मैं काफ़ी बार यहाँ पे आ चुका हूँ और ये जो एकतानगर स्टेशन है उसके पास में फूड कोर्ट है तो जैसे मैं पेरेंट्स के साथ भी कभी आया था तो इधर तक ड्रॉप कर देते थे, आराम से फैसिलिटी थी, कोई दिक्कत नहीं होती थी। बट अभी क्या शायद मेरे पीछे एक गेम जोन बन रहा है तो उस वजह से सीनियर सिटीजन्स को प्रॉब्लम हो सकती है कि वो लोग यहाँ तक गेट तक नहीं लाए जा सकते हैं और तो उसकी वजह से प्रॉब्लम होगी सीनियर सिटीजन्स को। तो मैं चाहता हूँ कि ये ऐसा हो जाए कि ये कहीं और शिफ्ट हो जाए या आसपास कहीं ऐसी जगह हो जहाँ पे दोनों चीज़ें हो सके कि ये भी फूड अपना गेम जोन भी चल सके और सीनियर सिटीजन्स या किसी को आने ले जाने में दिक्कत ना हो।